નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 10 દિવાલોની કહાની તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 10માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચેનો નકશો જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। એટલે કે અહીં જે નકશો આપેલો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે। આ નકશો ઉપરકોટનો છે, એટલે કે અહીં જે નકશો આપેલો છે ઉપરકોટનો કિલ્લો, તે નકશાનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પ્રશ્ન જોઈએ। સૌથી પહેલો પ્રશ્ન છે કે પાણીના કુંડથી અનાજનો કોઠાર કઈ દિશામાં છે? તો જવાબ છે કે પાણીના કુંડથી અનાજનો કોઠાર ઉત્તર દિશામાં છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે બૌદ્ધ ગુફાથી અડીકડી વાવ કઈ દિશામાં છે? તો જવાબ છે કે બૌદ્ધ ગુફાથી અડીકડી વાવ પૂર્વ દિશામાં છે। ત્રીજો પ્રશ્ન, ઉપરકોટના મુખ્ય દરવાજાથી રાણકદેવી મહેલ જવા કઈ દિશામાં જવું પડશે? તો જવાબ છે કે ઉત્તર દિશામાં જવું પડશે। ચોથો પ્રશ્ન છે, મુખ્ય પ્રવેશ દ્વારથી નીલમ માણેક તોપ અને બૌદ્ધ ગુફા બંનેમાંથી કયું સ્થળ નજીક છે? તો જવાબ છે નીલમ માણેક તોપ નજીક છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, ઉપરકોટના કિલ્લાની જેમ તમે જોયેલ કે જાણતા હોય તેવા કોઈ કિલ્લાનું નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જે કિલ્લો જોયેલ હોય અથવા તો કિલ્લા વિશે જાણતા હોય તે કિલ્લાનું નામ લખવાનું છે। અહીં જવાબ તમારી સમજ માટે લખેલો છે દીવનો કિલ્લો। ત્યાર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે કે ઉપરકોટના કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે? 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ A પાણીના કુંડ, B અડીકડી વાવ, C નવઘણ કૂવો કે વિકલ્પ D ઉપરના તમામ? તો જવાબ છે વિકલ્પ D ઉપરના તમામ। એટલે પ્રશ્ન 6 ની સામે આવેલા બોક્સમાં D લખવાનું છે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, ઉપરકોટના કિલ્લામાં કયું સ્થાપત્ય ઉત્તર દિશા તરફ આવેલું નથી? વિકલ્પ A ખોડિયાર માતા મંદિર, વિકલ્પ B અડીકડી વાવ, વિકલ્પ C બૌદ્ધ ગુફા કે વિકલ્પ D કડતાળ તોપ? તો જવાબ છે વિકલ્પ D કડતાળ તોપ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, કડતાળ તોપથી સૌથી વધુ દૂર શું છે? તો જવાબ છે વિકલ્પ B થિયેટર। 9મો પ્રશ્ન, થિયેટરની સૌથી નજીક પાણી મેળવવા માટેની કઈ વ્યવસ્થા છે? જવાબ છે વિકલ્પ A અડીકડી વાવ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10, ઉપરકોટના કિલ્લામાં નીચે આપેલા જૂથમાંથી કયા જૂથની તોપ જોવા મળશે? તો જવાબ છે વિકલ્પ B નીલમ તોપ, માણેક તોપ, કડતાળ તોપ। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચેના ચિત્રો જોઈ તેના વિશે લખો। અહીં પહેલું ચિત્ર આપેલું છે નીલમ માણેક તોપનું। વિશેષતા છે કે ઉપરકોટના કિલ્લામાં રહેલી પ્રાચીન તોપ છે। યુદ્ધ સમયે શત્રુઓથી રક્ષણ માટે વપરાતી હતી। આ તોપો ઐતિહાસિક વારસો છે। ત્યાર પછી બીજું ચિત્ર જે છે તેનું નામ છે અનાજના કોઠાર। એની વિશેષતામાં આપણે લખી શકીએ કે ઉપરકોટના કિલ્લામાં પ્રાચીન સમયમાં અનાજના કોઠારમાં અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો। ત્યાર પછી આગળ ત્રીજું ચિત્ર છે તેનું નામ છે અડીકડી વાવ। એની વિશેષતામાં આપણે લખી શકીએ કે આ પ્રાચીન પાણી સંગ્રહ કરવા માટેની વાવ છે। તેમાં પગથિયા દ્વારા નીચે ઉતરી શકાય છે। પાણીની અછત સમયે તેમાંથી પાણી મેળવી શકાતું હતું। ત્યાર પછી આગળ ચોથું ચિત્ર જે છે તેનું નામ છે કડતાળ તોપ। એની વિશેષતામાં આપણે લખી શકીએ કે આ મોટી અને ભારે તોપ છે। કિલ્લાની દિવાલ પર રાખવામાં આવતી, દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો। ત્યાર પછી આગળ ચિત્ર છે બૌદ્ધ ગુફાનું। વિશેષતામાં આપણે લખી શકીએ કે ઉપરકોટના કિલ્લામાં આવેલી આ પ્રાચીન ગુફા છે। આ ગુફામાં સુંદર કોતરણી કરવામાં આવેલ છે। સાધુઓ અહીં ધ્યાન અને સાધના કરતા હતા। ત્યાર પછી જે ચિત્ર છે તે નવઘણ કૂવાનું ચિત્ર છે। એની વિશેષતામાં આપણે લખી શકીએ
કે ઉપરકોટના કિલ્લામાં આવેલ આ પ્રાચીન કૂવો છે. કૂવામાં નીચે ઉતરવા માટે પગથિયા બનાવેલા છે. પાણીની જરૂરિયાત તેમાંથી પૂરી કરવામાં આવતી હતી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 જેની સૂચના છે, પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે વાસણો કઈ ધાતુના બનેલા છે? તો અહીં વાસણોના ચિત્ર આપેલા છે. આ ચિત્ર જોઈને આપણે તે વાસણો કઈ ધાતુમાંથી બનાવેલા છે તે લખવાનું છે. પહેલું ચિત્ર છે તે પિત્તળમાંથી બનેલું છે. ત્યાર પછી બીજું ચિત્ર કાંસુ અથવા તો તાંબુ તેમાંથી બનેલું છે. ત્રીજું ચિત્ર જે છે તે એલ્યુમિનિયમમાંથી બનેલું છે, જેને આપણે સ્ટીલ કહીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે તમારા ઘરે કઈ કઈ ધાતુના બનેલા વાસણો છે? તો આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે લખી શકો છો. તમારા ઘરે જે ધાતુના બનેલા વાસણો છે તે ધાતુના નામ લખવાના છે. અહીં જવાબ સમજ માટે લખેલો છે કે મારા ઘરે સ્ટીલ, પિત્તળ, કાંસુ, તાંબુ, એલ્યુમિનિયમના વાસણો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે તમારા ઘરે તાંબામાંથી બનાવેલા કયા વાસણો છે? તો જવાબ છે કે લોટી, ગાગર, ગોળી, તાંસ વગેરે તાંબાના બનેલા વાસણો છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, તમારા ઘરે કાંસામાંથી બનાવેલા કયા વાસણો છે? તો મારા ઘરે બેડું, ટાંકી વગેરે કાંસામાંથી બનેલા વાસણો છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, તમારા ઘરે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલા કયા વાસણો છે? તો થાળી, વાટકા, તપેલી, ચમચા, ચમચી, કથરોટ, કુકર, બરણી વગેરે જેવા વાસણો સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલા છે. ત્યાર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે, તમારા ઘરે એલ્યુમિનિયમમાંથી બનાવેલા કયા વાસણો છે? તો ડબ્બાઓ, તપેલીઓ, કીટલીઓ વગેરે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, તમારા ઘરે માટીમાંથી બનાવેલા કયા વાસણો છે? તો મારા ઘરે ઘડો, તાવડી, માટલું માટીમાંથી બનેલું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, તમારા ઘરે કાચમાંથી બનાવેલા કયા વાસણો છે? તો કપ, રકાબી, ગ્લાસ વગેરે કાચના બનેલા છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, લોકો અલગ અલગ ધાતુના વાસણો કેમ વાપરતા હશે? તો ધાતુઓના ગુણધર્મો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેથી લોકો અલગ અલગ ધાતુના વાસણો વાપરતા હશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10, શું તમારા ઘરે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થાય છે? કયા કયા? તો જવાબ છે કે ના, મારા ઘરે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ પણ તમારે તમારી જાતે લખવાનો છે. જો તમારા ઘરે પ્લાસ્ટિકના કોઈ વાસણોનો ઉપયોગ થતો હોય તો જવાબમાં હા લખવાનું છે, અને કયા કયા પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થાય છે તે લખવાનું છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 4, આ સગવડ ઘરમાં શા માટે હોય છે? એટલે કે અહીં ચિત્ર આપેલું છે, જે સગવડ રૂપી આપણા ઘરમાં હોય છે તે શું કામ હોય છે તે આપણે કહેવાનું છે, તેનો ઉપયોગ કહેવાનો છે ચિત્રનો. તો પહેલું ચિત્ર જે છે તે બારીનું છે, કે ઘરમાં હવા અને પ્રકાશની અવર જવર માટે બનાવવામાં આવે છે. તેના લીધે ઘરમાં વાતાવરણ ઠંડુ જળવાઈ રહે છે. બહારના દૃશ્યને જોવા માટે ઉપયોગી થાય છે. ત્યાર પછી જે બીજું ચિત્ર છે તે ચીમનીનું ચિત્ર છે. તો એમાં આપણે લખી શકીએ કે ચૂલામાં ઉત્પન્ન થતો ધુમાડો બહાર કાઢવા માટે આ ચીમનીનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના મકાનોમાં આ ચીમનીનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, ગુજરાતમાં આવેલા સંગ્રહાલયોના નામ અને તે કયા જિલ્લામાં આવેલા છે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગુજરાતમાં આવેલા સંગ્રહાલયોના નામ અને તેના જિલ્લાના નામ લખવાના છે, જે તમે જાતે પણ લખી શકો છો. અહીં સમજ માટે જવાબ લખેલો છે. પહેલું છે સરદાર પટેલ સ્મૃતિ મ્યુઝિયમ, તો જિલ્લો છે અમદાવાદ. બીજું શિવાજી બાગ સંગ્રહાલય, તે વડોદરા જિલ્લામાં આવેલું છે. ત્રીજું વોટસન મ્યુઝિયમ, તો તે રાજકોટ જિલ્લામાં આવેલું છે. ચોથું ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, તો તે ભાવનગર જિલ્લામાં આવેલું છે. પાંચમું દરબાર હોલ મ્યુઝિયમ, તો તે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે, જો તમે તમારું મ્યુઝિયમ બનાવશો તો તેમાં કઈ કઈ વસ્તુઓનો સંગ્રહ કરશો?
તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે. અહીં લખેલું છે કે પ્રાચીન સાધનો, હથિયારો, વાસણો, આભૂષણો, વસ્ત્રો, સંગીતના સાધનો, જૂના પુસ્તકો, માટીના વાસણો, સિક્કાઓ વગેરે વસ્તુઓનો સંગ્રહ કરીશું. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે કે નીચેના વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો. તો અહીં વિધાન સ્વરૂપે વર્તન આપેલા છે, તે યોગ્ય છે કે અયોગ્ય તે લખવાનું છે. પહેલું વિધાન જોઈએ કે કોઈ અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો જોવા જાય છે, તે ત્યાંથી ઈંટ પોતાની સાથે લાવે છે, તો આ વર્તન અયોગ્ય છે. ત્યાર પછી બીજું, મ્યુઝિયમમાં રહેલી વસ્તુને સતીશ દૂરથી જુએ છે, તો આ વર્તન યોગ્ય છે. ત્યાર પછી ત્રીજું, જયેશ રાણીની વાવ જોતી વખતે વારંવાર મૂર્તિઓને હાથ અડાડે છે, તો આ વર્તન અયોગ્ય છે. ત્યાર પછી ચોથું, શાયરા નીલમ તોપ પર ચડીને ફોટો પડાવે છે, તો આ વર્તન અયોગ્ય છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે કે નીચેના સ્થાપત્યોમાં નામ લખો, તેની વિશેષતા શિક્ષક પાસેથી જાણો. તો અહીં જે ચિત્ર આપેલા છે સ્થાપત્યોના, તે ચિત્રની નીચે તેના નામ લખવાના છે અને તમારા શિક્ષક પાસેથી તેની વિશેષતા જાણવાની છે. પહેલું ચિત્ર અહીં આપેલું છે સીદી સૈયદની જાળી, બીજું છે ઝૂલતા મિનારા અને ત્રીજું છે રાણીની વાવ. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે કે વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો. જો વિધાન ખરું હોય તો તેની સામે બોક્સમાં ખરાની નિશાની અને ખોટું હોય તો તેની સામેના બોક્સમાં ખોટાની નિશાની કરવાની છે. પહેલું વિધાન છે કે સંગ્રહાલયમાં જૂના સમયના સિક્કા વસ્તુઓનો સંગ્રહ થયેલો હોય છે, તો આ વિધાન ખરું છે. બીજું, કાંસાના વાસણો કરતાં સ્ટેનલેસ સ્ટીલના વાસણો મોંઘા હોય છે, તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી ત્રીજું, અમદાવાદમાં ભદ્રનો કિલ્લો આવેલો છે, તો આ વિધાન ખરું છે. ચોથું, સ્થાપત્યોની જાળવણી કરવી આપણા સૌની ફરજ છે, તો આ વિધાન ખરું છે. પાંચમું, ઘરની બનાવટમાં હવા ઉજાસની પૂરતી સગવડ હોવી જોઈએ, તો આ વિધાન પણ ખરું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 10 દિવાલોની કહાની તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.